પાટવી ગુજરાતી ન્યૂઝ આણંદ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ। જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ કલેક્ટર કચેરી ખાતે આણંદ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ। બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના નાગરિકોની સલામતીને ધ્યાને લઈ વાહન ચાલકોની સલામતી માટે જાહેર રસ્તાઓ પર ટ્રાફિકના નિયમોનું સુચારુ પાલન થાય તે માટે ગેરકાયદેસર પાર્કિંગ તેમજ ગેરજવાબદાર ડ્રાઇવિંગ માટે દંડ કરવા, સાઇન બોર્ડ લગાવવા, જરૂરી સ્થળોએ સ્પીડ બ્રેકર લગાવવા, સ્પીડ લિમિટ દર્શાવતા બોર્ડ અને રેડિયમ લગાવવા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ત્વરિત કાર્યવાહી કરવા માર્ગદર્શક સૂચનો આપ્યા હતા। આ બેઠકમાં સ્થાનિક સ્તરની સુરક્ષાને ધ્યાને લેતા સ્થાનિક સંસ્થા દ્વારા મેઇન રોડ ઉપર આવેલ સ્કૂલના બાળકો અને રાહદારીઓની સલામતી માટે શાળાની સામે યોગ્ય બમ્પ મૂકવાની રજૂઆત અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી તે અંગે જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું। આ બેઠકમાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ માર્ગ સલામતી સંબંધિત વિવિધ બાબતે વાહન પાર્કિંગ તેમજ વાહન અકસ્માત સર્જાય તેવી સ્થિતિ નિવારવા સહિતની બાબતો અંગે વિવિધ કચેરીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી અને બાકી રહેલ કામગીરીની વિગતો પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી, જેની જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વિગતે સમીક્ષા કરવામાં આવી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, મ્યુનિસિપલ કમિશનર શ્રી R.N. ડોડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ ચસાણી, નિવાસી અધિક કલેક્ટર શ્રી લલિત કુમાર પટેલ, અધિક કલેક્ટર શ્રી રાહુલ ગમારા, પ્રાંત અધિકારી શ્રી, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી શ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, ST વિભાગના અધિકારી શ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ રાજુ સુભાઈ।